નવસારી જિલ્લાના આરક સિસોદરા ગામના નવનિયુક્ત સરપંચને ફક્ત ફોટા પાડવામાં રસ છે. સિસોદરા આરક ગામે રજાના દિવસે તલાટીની ખુરશી પર બેસી ફોટા પડાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરીને અભરકા મારતા સમગ્ર પંથકમાં ચર્ચા મચી છે. જલાલપુર તાલુકાના આરક સિસોદરા ગામ પંચાયતમાં વહીવટી પ્રોટોકોલના ઉલ્લંઘનનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને પગલે સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગામના ચૂંટાયેલા સરપંચે ગામના પંચાયતની કચેરીમાં તલાટી કમ મંત્રીની ખુરશી પર બેસીને ફોટોગ્રાફ કર્યા હોવાના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વહીવટી અધિકારીઓમાં ખળભળાટ મચવા પામ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટના તહેવારોના દિવસની છે. ગામના તલાટી કમ મંત્રી હાજર ન હોય તેમની ગેરહાજરીમાં સરપંચ શ્રી પંચાયતની ઓફિસમાં તલાટીની ખુરશી પર બેસીને તેમના ફોટોગ્રાફ પડાવ્યા હતા. આ ફોટોમાં સરપંચ તલાટીની ખુરશી પર ગૌરવભેર બેઠા જોવા મળે છે. થોડા જ કલાકોમાં ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા હતા, જેના કારણે વહીવટી અને રાજકીય વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જે વહીવટી સત્તા અને પ્રોટોકોલનું સ્પષ્ટ ઉલ્લંઘન છે કે કેમ? તલાટી કમ મંત્રીની ખુરશી સરકારી વહીવટી હોદ્દાનું પ્રતીક છે. ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સરપંચનું સન્માન હોય છે, પરંતુ આ રીતે વહીવટી વડાની ખુરશીનો દુરુપયોગ કરવો એ સત્તાના દુરુપયોગની નિશાની કહી શકાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ગામના વિરોધ પક્ષના આગેવાનોએ આ ઘટનાને સરપંચની અધિકારીઓ પર દબાણ ગણાવી રહ્યા છે. તેમની રજાના દિવસની થયેલ ઘટનાને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવાની ચીમકી આપી છે. હાલમાં આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાની ચકડોળે ચડ્યું છે અને તંત્ર આ મામલે શું પગલાં લેશે તેની રાહ જોઈ રહ્યા છે.